બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 3-4 વર્ષથી જે શિક્ષકો 1 વર્ષ કરતાં વધુ સમયથી સતત બિન અધિકૃત રીતે ગેરહાજર હોય એવા 33 શિક્ષકો સામે કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી છે. તે 33 શિક્ષકોને બરતરફ કરવામાં આવેલ છે, એટલે કે રિમૂવ ફ્રોમ સર્વિસના હુકમ કરવામાં આવેલ છે. અત્યારે હાલ જે શિક્ષકો જેમ જેમ 1 વર્ષ એમનો બિન અધિકૃત ગેરહાજરીનો સમયગાળો પૂરો થાય છે એમ સરકારના નાણાં વિભાગના 2006ના નોટિફિકેશન અન્વયે એ શિક્ષકોને નોટિસ આપી એમના ખુલાસા મેળવી અને એ શિક્ષકો સામે કાર્યવાહી ચાલુ છે. એ પૈકીના 6 શિક્ષકોને અમે કોઈની પ્રથમ નોટિસ કે કોઈની ત્રીજી નોટિસ આપી છે. ત્રીજી નોટિસના અંતે એમના જવાબને આધારે એમની સામે પણ કાર્યવાહી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે છે. શિક્ષણ વિભાગ દ્વારા કોઈ પણ આવા બિન અધિકૃત શિક્ષકો એના ધ્યાને ન હોય એવું નથી, પરંતુ સરકારના ઠરાવની જોગવાઈ મુજબ જે શિક્ષકો સતત બિન અધિકૃત રીતે 1 વર્ષ જેટલો સમયગાળો ગેરહાજર રહે છે એવા શિક્ષકો સામે સમય મર્યાદાની અંદર તાલુકા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ કાર્યવાહી કરવામાં આવે જ છે. હાલ 33 શિક્ષકોની બરતરફીના છેલ્લા 3-4 વર્ષનો હુકમ કરી દેવામાં આવે છે અને 6 શિક્ષકોની કાર્યવાહી ચાલુ છે. એમને પણ ટૂંક સમયમાં કાર્યવાહી પૂર્ણ કરવામાં આવશે.